મિત્રો કેમ છો? મજામાંની? આપણે ગયા વિડીયોની અંદર આલેખોની સમજૂતી જોઈ તો આજે આપણે જોઈશું આલેખ px માટે y બરાબર px ના આલેખ આલેલા છે તો px ના શૂન્યોની સંખ્યા શોધવાની છે। તો મેં પહેલાથી આલેખ દોરેલા છે, એના અંદર આપણે સમજીએ કે px ના શૂન્યોની સંખ્યા કઈ રીતે જાણવી। તો x અક્ષ આપેલો છે, તો x અક્ષની અંદર આપણે કયા બિંદુઓ છેદે છે? તો આટલા એક બિંદુ છેદે છે, આટલા એક બિંદુ છેદે છે બીજી ઉપરની રેખા, એટલે આપણે ખાલી x અક્ષની જ વાત કરવાની છે। તો x અક્ષની અંદર આપણે એક બિંદુ છેદે છે, તો આપણે x અક્ષની અંદર એક બિંદુ છેદે તો px ના શૂન્યોની સંખ્યા આપણને મળે છે 1। એવું લખવું કે x અક્ષની અંદર આલેખ x અક્ષની અંદર એક બિંદુ છેદે છે, તેથી px ના શૂન્યોની સંખ્યા 1 થશે। બીજા આલેખની જોઈએ તો આલેખ x અક્ષની અંદર આપણને બે બિંદુઓ છેદે છે, એક આ અને એક આ। તો બે બિંદુઓ છેદતા હોવાથી શૂન્યોની સંખ્યા થશે 2। ફરીથી સમજાવી દઉં કે આ આલેખ આપેલો છે, આ y અક્ષ, આ y ડેશ, આ x અને આ x ડેશ, તો આ x અક્ષની અંદર આપણને બે બિંદુઓ છેદતા દેખાય છે, તો શૂન્યોની સંખ્યા થશે px ના શૂન્યોની સંખ્યા 2 થશે। એવી જ રીતે ત્રીજાની અંદર આપણે જોઈએ તો x અક્ષ આલેખ આપેલો છે, એની અંદર આપણને એક બિંદુ, 2 અને 3 બિંદુઓ છેદતા દેખાય છે, તેથી શૂન્યોની સંખ્યા થશે આ એક બિંદુ, આ બીજો બિંદુ અને આ ત્રીજો। આવી રીતે 3 બિંદુઓ છેદતા હોવાથી શૂન્યોની સંખ્યા આપણને 3 મળે છે। આ px ના શૂન્યોની સંખ્યા છે। px ના શૂન્યોની સંખ્યા પહેલામાં 1 મળે છે, બીજાની અંદર 2 મળે છે, ત્રીજાની અંદર આપણને 3 મળતા દેખાય છે। આ ઉદાહરણ 2 છે, આ ઉદાહરણ 1 છે, આ ઉદાહરણ 1 છે। એકની આપણે સમજૂતી આપીએ છીએ તો આપણને ચોથો આલેખ શું દર્શાવે છે? x અક્ષની અંદર આપણે કેટલા બિંદુઓ દેખાય છે છેદતા? તો આપણને એક જ બિંદુ દેખાય છે, એ આ છે, તો આમાં આવશે 1 જ। બીજો દેખાય છે, બીજા આલેખની અંદર આપણને દેખાય છે x અક્ષની અંદર એક જ બિંદુ છેદતો દેખાય છે, તો આમાં પણ 1 જ આવશે। આની અંદર આપણને લાસ્ટ આલેખની અંદર આપણને એક બિંદુ, બીજો બિંદુ, ત્રીજો બિંદુ અને ચોથો બિંદુ, તો 4 બિંદુઓ છેદતા દેખાય છે x અક્ષની આલેખની અંદર, તો px ના શૂન્યોની સંખ્યા આપણને મળશે 4। હવે આપણે આગળ જોઈશું તો શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો અને શૂન્યો શોધવાના કીધા છે। તો આ આપણે ઉદાહરણ 2 છે, આ ઉદાહરણ 2 છે, તો આમાં સહગુણક વચ્ચેનો સંબંધ શોધવાનો કીધેલો છે। તો આ કઈ બહુપદી કહેવાશે? તો આ બહુપદી દ્વિઘાત બહુપદી કહેવાશે, કેમ કે આ બે ઘાત ધરાવતી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહેવાય। આ બે ઘાત ધરાવે છે, x ની બે ઘાત ધરાવે છે એટલે કે દ્વિઘાત બહુપદી કહેવાય। હવે આપણે આગળ જોઈશું, એનું સાદું રૂપ આપીશું, તો આવી રીતે બે કૌંસ કરી દેવા, પછી x સ્ક્વેર થશે। હવે આપણને 10 નો 7x આલેલા છે, તો આપણે એવો ગુણાકાર કરવાનો તે જવાબ 10 આવે અને એનો સરવાળો 7 થવો જોઈએ, પણ +7 થવો જોઈએ। તો આપણે એની શક્યતા જોઈશું કે 10 ઘડિયાની અંદર કઈ જગ્યાએ આવે છે। તો 2 પંચું 10 થાય, 5 દુ 10 થાય, તો આપણે 5 અને 2 નો સરવાળો કરીએ તો 7 થાય છે, એટલે કે 7 જવાબ આવે છે। તો આપણે 5 દુ 10 એટલે કે 7 પ્લસ 2 પ્લસ 5, તો 5 દુ 10 થાય, 5 દુ 10 થાય અને 2 ને 5 7 થાય। તો આપણને એવું જાણવા મળે છે કે આ દ્વિઘાત બહુપદી આલેલી હોય, કોઈ પણ બહુપદી આલેલી હોય, તો આપણને સરવાળો એવો, ગુણાકાર એવો કરવો તે જવાબ 10 આવે અને એનો સરવાળો એવો કરવો, ગુણાકાર એવો કરવો તે સરવાળો આપણને 7 મળવો જોઈએ।
તો આપણને જાણી શકીએ છીએ આગળ આપણે શું કરવાનું રહેશે. તો x + 2 બરાબર 0 અથવા x + 5 બરાબર 0 આવી રીતે બેઠી રકમ લખી દેવાની. લખ્યા પછી x બરાબર આ પ્લસ નું ચિહ્ન એનું માઇનસ કરી દેવાનું તો -2 થશે, અથવા x બરાબર પ્લસ નું ચિહ્ન હોય તો માઇનસ કરી દેવું અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. તો આના આપણે જોઈશું આગળ. આમાં x બરાબર -2 મળે છે, આની અંદર આપણને x બરાબર -5 મળે છે. તો શૂન્યોનો સરવાળો કરીએ. શૂન્યોનો સરવાળો કરતા -2 કિંમત મૂકી દઈએ, પ્લસ સરવાળો કરવાનો છે એટલે સરવાળો -5 મૂકી દઈએ કિંમત. હવે આપણને આન્સર આપવાનો છે કે શું થાય. -2 અને -5 આલ્યો હોય તો ઘણા લોકો કરતા છે કે 5 ને 2 માઇનસ માઇનસ છે એટલે પ્લસ સરવાળો થશે તો 5 ને 2 7 થશે. તો 5 અને 2 7 થશે સરવાળો, પણ નાની મોટી સંખ્યાની આગળ કયું ચિહ્ન છે તો માઇનસ, તો માઇનસ નું ચિહ્ન આવશે. આ બેનો સરવાળો 5 અને 2 એટલે 7 થશે, પણ મોટી સંખ્યાની કિંમતના આગળ ચિહ્ન જે હોય મૂકી દેવાનું તો માઇનસ નું ચિહ્ન આવશે અને 7 સરવાળો થશે. તો આપણે આગળ જોઈશું શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોના ગુણાકારની અંદર આ જ કિંમત મૂકવાની રહેશે, પણ એ સરવાળાની જગ્યાએ ગુણાકાર કરવાનો રહેશે. હવે ગુણાકારની અંદર 5 દુ 10 એટલે 10 તો જવાબ આવશે, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આમાં આના જેવું કરવાનું રહેશે નહીં કે જે મોટી સંખ્યાની આગળ જે કિંમત જે ચિહ્ન હોય એ મૂકી દેવાય. આની અંદર આપણને યાદ રાખવાનું થશે કે 5 દુ 10 ગુણાકાર 10 થશે અને જે માઇનસ માઇનસ એટલે કે પ્લસ થશે તો +10 જવાબ આવશે. ગુણાકારની અંદર આપણને જે ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ 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 થાય, માઇનસ પ્લસ આલ્યું તો માઇનસ થાય, પ્લસ માઇનસ આલ્યું હોય તો માઇનસ થાય. આની અંદર આપણને ચિહ્ન જોવાનું રહેતું નથી, સરવાળો ડાયરેક્ટ કરવાનો રહેશે. 5 ને 2 7, પણ મોટી સંખ્યાનું ચિહ્ન આલ્યું હોય એ આગળ મૂકી દેવાનું. આવી જ રીતે બીજા એક્ઝામ્પલ આપણે જોઈશું. એક્ઝામ્પલ આપણે જોઈએ તો 6x + 9, 6x + 9 આલે તો આ પણ દ્વિઘાત બહુપદી જ છે. હવે આપણને ગુણાકાર એવો કરવો તે જવાબ 9 આવવો જોઈએ, પણ ગુણાકારની સાથે એવો ગુણાકાર કરવાનો તે સરવાળો એની શક્યતાનો સરવાળો આપણને મળવો જોઈએ 6. તો આની આપણે શક્યતા જોઈ લઈએ. તો 9 ગુણાકાર 3 તરી 9 થાય, તો 3 ને 3 6 થયા. તો એવી જ રીતે x સ્ક્વેર થશે. આપણે જાણીએ છીએ 3 તરી 9 અને 3 ને 3 6x થયા જવાબ. તો આવ્યો જવાબ. આવી રીતે તો x + 3 બરાબર 0 અથવા x + 3 બરાબર 0. આની આ રકમ મૂકીને બરાબર 0 કરી દેવો. પછી આ પ્લસ ચિહ્ન આવ્યું હોય તો માઇનસ થઈ જશે, આમાં પણ પ્લસ ચિહ્ન આવે તો માઇનસ થઈ જશે. તો શૂન્યોનો આપણે મળશે સરવાળો. તો -3 + -3 થશે. 3 ને 3 6, પણ મોટી સંખ્યા એટલે બે સેમ સંખ્યા એટલે માઇનસ જ આવશે, -6. શૂન્યોનો ગુણાકાર લઈએ તો -3 ગુણ્યા -3, આમાં જવાબ આવશે 9. કેમ કે 9 માઇનસ માઇનસ પ્લસ 3 તરી 9.
બીજા એક્ઝામ્પલ આપણે જોઈશું. x સ્ક્વેર પ્લસ 11x પ્લસ 10. હવે આની શક્યતા જોવાની છે કે ગુણાકાર 10 થવો જોઈએ, પણ સરવાળો તેની શક્યતાનો સરવાળો આપણને 11 મળવો જોઈએ. તો કયા ઘડિયાની અંદર આપણને 10 એવો 10 મળે છે અને સરવાળો એની શક્યતાનો આપણને 1 મળે છે. તો પહેલા છે 10 એકા 10, 2 પંચું 10, 5 દુ 10. તો આપણે 3 શક્યતા આવી રીતે મળે છે. તો આમાંથી એનો સરવાળો આપણને મળવો જોઈએ 11. તો 5 ને 2 7 થશે, એ તો આવશે નહીં. 2 ને 5 પણ 7 થશે, એ પણ નહીં આવે. પણ 10 ને 1 11 થશે, તો એ 11 આવી શકે. તો x સ્ક્વેર થશે. તો નાની સંખ્યાને પહેલી આપણે લખી તો 1 આટલા લખીશું, 10 આટલા લખીશું. તો આપણને મળશે x સ્ક્વેર 10 એકા 10 અને 10 ને 1 11. આવી ગયો જવાબ. આવી જ રીતે x પ્લસ 1 બરાબર 0 થશે, અથવા x પ્લસ 10 બરાબર 0 થશે. તો x પ્લસ 1 આલ્યો હો તો x બરાબર -1 થશે, અને આમાં x બરાબર +10 આલ્યા તો -10 થશે. બરોબર છે. પ્લસ આલ્યો હોય તો માઈનસ થઈ જશે, અને માઈનસ આલ્યો હોય તો પ્લસ થઈ જશે. એ ધ્યાન રાખવું. પ્લસ માઇનસમાં આપણે વધારે ધ્યાન રાખવાનું થશે. તો આગળ જોઈએ આપણે કે શૂન્યોનો સરવાળો લઈએ તો -1 પ્લસ -10. તો 10 ને 1 કેટલા થશે? 11. તો મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. શૂન્યોનો ગુણાકાર થશે -1 ગુણ્યા -10. હવે આપણને કહેશે 10 એકા 10, પણ માઇનસ ચિહ્ન અને માઇનસ શું થશે? પ્લસ. તો આમાં આવશે 10 પ્લસ 10. તો જે જવાબ આગળ આવ્યો એ આપણને મળી જાય છે. 10 એટલે 10, પણ આની વિરુદ્ધ દિશામાં આપણને મળશે આન્સર એ +11 હશે તો -11 જવાબ મળશે. હજી એક આપણે લાસ્ટ જોઈશું કે એક લાસ્ટ અંદર જોઈ લઈએ. ચોથો x સ્ક્વેર પ્લસ 18x પ્લસ 81. તો 18x ગુણાકાર 81 થવો જોઈએ અને સરવાળો 18 થવો જોઈએ. તો કઈ જગ્યાએ 81 આવે છે? તો 9 9 81. તો 9 9 18 થયા. એવી જ રીતે x પ્લસ x પ્લસ, તો જવાબ આવશે 9 9 81 એટલે 9 પ્લસ 9 9 9 18 9 9 81. તો x પ્લસ 9 બરાબર 0 અથવા x પ્લસ 9 બરાબર 0. તો x બરાબર -9 અને x બરાબર -9 થશે. તો શૂન્યોનો આપણે જોઈશું સરવાળો. શૂન્યોનો સરવાળો આપણને મળશે -9 પ્લસ -9 9 9 18, પણ માઇનસ ચમ કિંમત આવશે મોટી સંખ્યાની આગળ જે ચિહ્ન હોય. શૂન્યોનો ગુણાકાર લઈએ તો -9 ગુણ્યા -9. તો જવાબ આવશે 9 9 81, પણ માઇનસ પ્લસ.
તો એવી જ કિંમત આવી જાય 18 તો 18, 81 તો 81, પણ આટલા પ્લસ પણ આટલા માઇનસ થાય છે. આપણે વિડીયો આટલા સુધી રાખીએ છીએ. જો સ્ટુડન્ટ કોમેન્ટમાં જણાવશે કે આના પણ બીજા એક્ઝામ્પલ આપો, તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટ કરીને યસ લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી રામ.